આપણે સૌ આર્ટિસ્ટ વિશે તો જાણતા જ હોઈએ છીએ. આર્ટિસ્ટ પણ ઘણા બધા પ્રકારના આવતા હોય છે. જેમાંનો એક હોય છે પેઇન્ટિંગ, કે જેઓ પેઇન્ટિંગ બનાવતા હોય છે અને પેઇન્ટિંગના પણ અનેક પ્રકાર આવતા હોય છે. પરંતુ સુરત શહેરમાં રહેતા બિપિનભાઈ કિકાણી, કે જેઓ સામાન્ય પેઇન્ટિંગ નહીં, પરંતુ જે વર્ષો જૂના ફોટા હોય છે, જેમ કે બા દાદાના કે આપણા વડીલોના કોઈ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હોય છે, તેને પેઇન્ટિંગ કરી અને તદ્દન નવા જ ફોટા હોય તેવું બનાવી આપે છે. અને તેમની આ ખાસ વાતને કારણે જ લોકો તેમના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે. વર્ષો જૂના જે આપણા વડીલોના ફોટા હોય છે, કે જે કોઈ પણ ડિજિટલ સિસ્ટમથી કે તેમાં ફેરફાર કરી શકાતો નથી. પરંતુ બિપિનભાઈ દ્વારા તે આ ફોટાને હેન્ડવર્કથી પેઇન્ટિંગ કરી એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરી આપવામાં આવે છે. મારું નામ બિપિન કિકાણી છે. આપ શું કરો છો? હું એક આર્ટિસ્ટ છું. કોઈ પણ બા દાદાના જૂના ફોટો હોય એને મસ્ત પેઇન્ટિંગ બનાવી દઉં છું. આપની જે આ શરૂઆત હતી એ કઈ રીતની શરૂઆત હતી? શરૂઆત તો બહુ લાંબી હતી. શરૂઆતમાંથી જ હું પેઇન્ટિંગ, નાનપણથી જ હું પેઇન્ટિંગ બનાવું છું. જી, જ્યારે તમે નાનપણ હતા ત્યારે પેઇન્ટિંગનું સ્ટાર્ટઅપ કર્યું અને આજે તમે આને કરિયર બનાવ્યું છે, એ વચ્ચેનું સ્ટ્રગલ કેવું હતું? સ્ટ્રગલ તો બહુ ખાસ હતું, કારણ કે વચ્ચે બહુ ટેક્સટાઇલનો ધંધો કર્યો, ડાયમંડનો ધંધો કર્યો, પણ એકેમાં સફળતા ન મળી. પણ મારો જે એક શોખ હતો ને, એ આજે મને આયા સુધી પહોંચાડ્યો છે. જી, આ જે તમારો શોખ છે એમાં લોકો કરતા શું તમે નવું આપો છો? લોકો કરતા નવું તો એ આપીએ છીએ કે લોકોને અત્યારે બા દાદાના જૂના ફોટો હોય છે કે એને કોઈ કોમ્પ્યુટરમાં સારા થતા નથી ડિજિટલના માધ્યમથી, એટલે એ આપણે હેન્ડવર્કથી પેઇન્ટિંગ કરીને વ્યવસ્થિત કરી દઈએ છીએ. જી, આપના પેઇન્ટિંગમાં અમે જોયું એ પ્રમાણે કે જે જૂના ફોટો છે એને આપ કલરમાં કરી દો છો. હા, એને જે સમજવાનું છે એમાં કેવો કલર હશે, એ ટાઈમે કેવી એમની પોઝિશન, એ બધું તમે કઈ રીતે ફોટા મોકલાવી શકો? ફોટો મોકલી આપે ને એના ઉપરથી આઈડિયા આવી જાય કે આમાં પોઝિશન, કલર કેવો હશે, કઈ રીતના કપડાં પહેરેલા હશે. ખાલી નોર્મલ 10% ખાલી ફોટો દેખાતો હોય ને તો અમે 100% સુધી પહોંચાડી દઈએ છીએ. જી, આપની જે આ કળા છે એની પાછળનું એટલે ધ્યેય કોણ હશે કે કોણ આ તમારી જે કળા છે એને ઉત્સાહ તમને પ્રેરિત કર્યો? ઘરેથી ફેમિલી લોકોએ પ્રેરિત કર્યા છે. જી, આ તમે કેટલા વર્ષોથી હમણાં જે ચાલુ કર્યું, કેટલા વર્ષોથી કરો છો? છેલ્લા 3 થી 4 વર્ષથી કરું છું. છેલ્લા 3 થી 4 વર્ષથી કરો છો. શું લાગે છે આમાં કરિયર કેવું હશે અને આગળ જે લોકોને શીખવું છે ને પેઇન્ટિંગમાં જેને શોખ છે તે કઈ રીતે એમાં કરી શકે? બસ તમારા આજુબાજુમાં જે ક્લાસીસ હોય પેઇન્ટિંગના કે કોઈ સ્કેચના ક્લાસ, બસ એ જોઈન કરો અને એમાં તમારી જે શોખ હોય એમાંથી પૂરો કરો. જે આમાં વાત કરવામાં આવે તો ક્યાંક લોકોને ઘરેથી સપોર્ટ નથી મળતો, તો એ લોકોને તમે શું કહેશો? તમારે જો શીખવાની ગણતરી હોય તો તમને ભલે ઘરેથી સપોર્ટ ન મળતો હોય, પણ તમે ચાલુ રાખો. મને એમ જ હતું કે ઘરેથી સપોર્ટ નહોતો, પછી મેં ચાલુ રાખ્યું, મને ચિત્રો સારા બનવા માંડ્યા, લોકો વેચાવવા માંડ્યા ચિત્રો, તો ઘરેથી ઓટોમેટિક સપોર્ટ કર્યો. પછી જી, જ્યારે વાત કરવામાં આવે એક ચિત્ર, તો લોકોને સામાન્ય કિંમતમાં એક ચિત્ર કેટલાનું પડતું હોય છે? 4000 થી અમારી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. 4000 થી લઈને કેટલા સુધી લોકો કરાવી શકે? 50 થી 60, 70,000, 80,000 જેવું અલગ અલગ પ્રાઇસ. જી, અને કોઈ એવું વ્યક્તિ આવે કે ભાઈ એમના મગજમાં તો કોઈ ફોટો છે પણ રિયાલિટીમાં નથી, તો એ શું બની શકે ખરા? ના, એટલે એને માનો ને કોઈ એમ કે આ રીતના કોઈ એના પપ્પાનો ફોટો આપે, પછી એમ કે દાદાને આ ટાઈપમાં બનાવવાના છે, તો બનાવી શકે. જી, એટલે વાત કરીએ ક્યાંક ને ક્યાંક એમના ફાધર કે એમના સનના હા, ફોટો જોઈને તમે એને હા, એના ઉપરથી પહોંચાડી દઈએ. જી, અને જે બીજી પેઢી છે હમણાં જેમને કરવું છે આ વસ્તુ, એ લોકો નથી કરતા, તો એ લોકોને તમે શું કહેશો? બસ લોકોને ખાલી એક જ કહેવા માંગુ છું કે તમારો જે શોખ હોય ને એના ઉપર ફોકસ કરજો. પણ શોખ એટલે રખડવાનો કે એવો નહીં. તમને આમ લાગવું જોઈએ કે ધંધામાંથી આ ધંધાનો શોખ હોવો જોઈએ. અને જ્યારે આ પેઇન્ટિંગની વાત કરો, જે બનાવવામાં આવે ને કઈ કઈ વસ્તુ એમાં ઉપયોગ થતી હોય? અમે જે કામ કરીએ છીએ એ ઓનલી કેનવાસ ઉપર કામ કરીએ છીએ. એમાં ઓઇલ કલર, એક્રેલિક કલર, ગોલ્ડ વર્ક, એ રીતના અલગ અલગ કામ કરીએ છીએ.